ગુડ મોર્નિંગ, નમસ્તે, કેમ છો? મજામાં ને બધા વિદ્યાર્થી મિત્રો? છેલ્લે આપણે ચેપ્ટર નંબર 5 ની અંદર દ્વિઘાત સમીકરણ અને તેની અનુરૂપ સ્વાધ્યાય 5.3 પૂર્ણ કર્યું. હવે આજે આપણે ચેપ્ટરના નેક્સ્ટ ટોપિક અને છેલ્લા ટોપિક એટલે કે સંકર સંખ્યાનું વર્ગમૂળ એના સૂત્ર અને એની અનુરૂપ સ્વાધ્યાય 5.4 નો આપણે અભ્યાસ કરીએ. તો જોઈએ संकर संख्या z इक्वल टू x वत्ता i y નું વર્ગમૂળ. હવે તમને જો કોઈ સંકર સંખ્યા આપી હોય એનું તમારે વર્ગમૂળ મેળવવું હોય તેના બે સૂત્ર આવે છે. નંબર 1, જો y લેસ ધેન 0, જો y લેસ ધેન 0 એટલે કે તમને જે સંકર સંખ્યા આપી હોય એનો કાલ્પનિક ભાગ છે 0 કરતા નાનો હોય, વાસ્તવિક ભાગ પછી પ્લસ હોય કે માઈનસ હોય કોઈ ફેર પડતો નથી. અને કાલ્પનિક ભાગ કેવો હોવો જોઈએ કે 0 કરતા નાનો એટલે કે માઈનસ હોય. જો y લેસ ધેન 0 હોય તો આપેલ સંકર સંખ્યા વર્ગમૂળ વર્ગમૂળની અંદર હવે જો અહીં તમને જે કોઈ સંકર સંખ્યા આપી એનો y લેસ ધેન 0 એનો મીનિંગ સંકર સંખ્યા શું થઈ જશે કે x ઓછા i ઇક્વલ ટુ શું થશે કે પ્લસ ઓર માઈનસ વર્ગમૂળની અંદર mod z વત્તા x છેદમાં b. વચ્ચે નિશાની કઈ આવશે? જ્યારે y લેસ ધેન 0 હોય તો વચ્ચે નિશાની કઈ આવે? માઈનસ i mod z ઓછા x છેદમાં કેટલા થશે? b. તો તમને જે સંકર સંખ્યા આપી હોય એમાં જો y લેસ ધેન 0 હોય એટલે કે કાલ્પનિક ભાગ 0 કરતા નાનો હોય તો આપેલ સંકર સંખ્યાનું વર્ગમૂળની અંદર x ઓછા y બરાબર પ્લસ ઓર માઈનસ વર્ગમૂળની અંદર mod z વત્તા x ના છેદમાં b. હવે mod z એટલે શું થાય કે z નો માનાંક આગલા લેક્ચરમાં આપણે ભણ્યા છીએ સંકર સંખ્યાનો માનાંક એટલે સંકર સંખ્યાનો કોણ ઓછા i ઇન્ટુ વર્ગમૂળની અંદર mod z ઓછા x ના છેદમાં b. નંબર 2, જો y greater than 0 કે y less than 0 અથવા તો y greater than 0 હોય તો આપેલ સંકર સંખ્યાને વર્ગમૂળની અંદર x i y. અહીંયા આગળ તમને કોઈ સંકર સંખ્યા આપી હોય એનો કાલ્પનિક ભાગ કેવો હોય? પ્લસ હોય વર્ગમૂળની અંદર. પછી ઘણીવાર વાસ્તવિક ભાગ છે માઈનસ એ હોઈ શકે અને પ્લસ એ હોઈ શકે. અને આપણે વર્ગમૂળ માટે સૌથી યાદ રાખવાનું કે y લેસ ધેન 0 હોય તો એનું સૂત્ર, y ગ્રેટર ધેન 0 હોય તો બીજું સૂત્ર. તો આનું વર્ગમૂળ પ્લસ ઓર માઈનસ તમને જેવી સંકર સંખ્યા હોય એના તમારે વર્ગમૂળ મેળવવાનો હોય તમને બે વર્ગમૂળ મળે. એક કાંઈક પ્લસમાં મળશે અને બીજું કાંઈક માઈનસમાં મળશે. હવે સેમ સૂત્ર આવશે એટલે પેપર ત્યાં આવે અહીંયા આગળ માઈનસ આવે અને આમાં શું આવશે કે પ્લસ mod z વત્તા x અહીંયા આગળ સેમ જ આવશે વત્તા i mod z ઓછા x ના છેદમાં b. ટેક્સ બુકમાં અલગ રીતે દાખલાઓ બનેલા છે પણ તમે આ બે સૂત્ર યાદ રાખીને આપી એટલે તમને કોઈ બી સંકર સંખ્યા આપી હોય એનો તમે વર્ગમૂળ સરળતાથી મેળવી શકો. હવે આની અંદર આપણે એક ઉદાહરણ ભણવાનો પ્રયત્ન કરીએ. ઉદાહરણ નંબર 12 છે. z ઇક્વલ ટુ -7 ઓછા 24 i. તો આનો આપણે વર્ગમૂળ મેળવવાનું છે કે z ઇક્વલ ટુ -7 ઓછા 24 i નું વર્ગમૂળ મેળવો. તો સૌથી પહેલા તો આપણે એનો વાસ્તવિક અને કાલ્પનિક ભાગ મેળવી નાખવાનો. જો y લેસ ધેન 0 તો પહેલું સૂત્ર, જો y ગ્રેટર ધેન 0 તો બીજું સૂત્ર. એ બીજી કોની જરૂર પડશે કે તમારે z ના માનાંકની જરૂર પડે. તો સૌથી પહેલા જે x ને y મેળવવાના, પછી z નું માનાંક મેળવવાનું, પછી આપણે આ સૂત્ર મૂકવાનું. એટલે તમારો દાખલો પૂર્ણ થઈ જશે. તો જોઈએ આપેલ સંકર સંખ્યાને કોની સાથે સરખાવતા કે z ઇક્વલ ટુ x વત્તા i y સાથે સરખાવતા. x બરાબર કેટલા મળે છે? -7. y બરાબર કેટલા મળશે? -24. હવે આપણે કોની જરૂર પડશે કે mod z. તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો mod z ઇક્વલ ટુ શું થાય કે વર્ગમૂળની અંદર વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ. સૂત્ર લખવાની જરૂર નથી.
-7 નો વર્ગ વત્તા -24 નો વર્ગ ઇક્વલ ટુ શું થશે દાખલા 49 વત્તા 576 ઇક્વલ ટુ કેટલા થશે? બાકી 49% 576 625 625 therefore more than equal to શું મળશે તમને 25. તો આપણે z નું માનાંક મળી ગયું. હવે અહીંયા આગળ y less than 0 હોવાથી x પછી પ્લસ હોય કે માઈનસ હોય કોઈ ફેર પડે નહીં. વાસ્તવિક ભાગ છે પ્લસ હોય કે માઈનસ હોય સૂત્ર માટે તમારે શું જોવાનું છે કે કાલ્પનિક ભાગ. જો કાલ્પનિક ભાગ માઈનસ હોય તો પહેલું સૂત્ર, કાલ્પનિક ભાગ પ્લસ હોય તો બીજું સૂત્ર. તો જોઈએ આપણે અહીં y less than 0 હોવાથી આપેલ સંકર સંખ્યા વર્ગમૂળ સૂત્ર શું થશે કે વર્ગમૂળની અંદર હવે જો y less than 0 છે x ઓછા y x ઓછા y હવે જો અહીંયા એટલે થોડું કન્ફ્યુઝન થઈ ગયા છે મિત્રો. તમે સૂત્રમાં શું લખ્યું હતું આપણે કે અહીંયા માઈનસ હોય ત્યારે માઈનસ લખ્યું છે, પ્લસ હોય ત્યારે પ્લસ લખ્યું છે. અહીંયા આગળ z ઇક્વલ ટુ શું છે આપણી પાસે સંકર સંખ્યા x વત્તા y. હવે જો તમે અહીંયા આગળ y ઇક્વલ ટુ માઈનસ મૂકશો તો અહીંયા આગળ તમારે શું થઈ જશે નીચે વર્ગમૂળ છે પ્લસમાં મળે. અને યાદ રાખવાનું વર્ગમૂળ કોનું મેળવવાનું હોય એટલે આપણે આનું મેળવવાનું હોય. સૂત્ર છે એ બંને માટે સેમ જ આવશે. સૂત્ર છે બંને માટે સેમ જ આવશે. તમારે ભૂલ પડે શીખતા નહીં કે જો y લેસ ધેન હોય તો પેલું સૂત્ર, y ગ્રેટર ધેન હોય તો બીજું સૂત્ર. સૂત્રમાં આપણે શું રાખીએ છીએ અહીંયા પ્લસ તો તમે ભૂલ કરશો. તો હવે શું થશે આપણી પાસે કે વર્ગ પ્લસ ઓર માઈનસ વર્ગમૂળની અંદર mod z વત્તા x છેદમાં b ઓછા i mod z ઓછા x છેદમાં b. હવે x ને y ની કિંમત મૂકી દેવાની તમારે. x બરાબર કેટલા છે -7, y બરાબર કેટલા છે -24. તો -7 ઓછા 24 છે આનો આપણે વર્ગમૂળ મેળવવાનું છે. તો બરાબર પ્લસ ઓર માઈનસ mod z નું માન કેટલો મેળવો આપણે 25. x બરાબર કેટલા છે -7 છેદમાં કેટલા છે કે 2 ઓછા i mod z સોરી પહેલા પ્લસ આવશે તો શું આવશે mod z એટલે તમારી પાસે કેટલા છે mod z બરાબર કે 25 x બરાબર કેટલા છે 7 છેદમાં 2 સોરી પ્લસ માઈનસ શું થઈ જશે માઈનસ. જો x બરાબર કેટલા છે -7 તો અહીંયા આગળ માઈનસ આવશે ને અહીંયા માઈનસ માઈનસ શું થશે પ્લસ થશે. therefore પ્લસ ઓર માઈનસ 25 માંથી 7 જાય કેટલા વધે કે 16 ના છેદમાં 2 ઓછા i 25 ની 7 કેટલા થશે 32 ના છેદમાં 2. therefore પ્લસ ઓર માઈનસ 16 ના છેદમાં 2 કેટલા થાય કે 8. 25 માંથી 7 જાય કેટલા વધે કે 16 ના છેદમાં 2 કેટલા થશે 8 ઓછા 16 પ્લસ ઓર માઈનસ શું થશે તમારી પાસે કે 2√2 સોરી અહીંયા આપણે ભૂલ થાય ગઈ 25 માંથી 7 જાય કેટલા વધે 18 કેટલા થશે કે 9 નો વર્ગમૂળ કેટલું થાય કે 3 ઓછા 4i. હવે તો તમને અહીંયા આગળ આપેલ સંકર સંખ્યાના બે વર્ગમૂળ મળશે તો શું મળશે આપણને તાકે પ્લસ ઓર માઈનસ પેલું તો પ્લસ લઈ લઈએ આપણે તો શું આવશે 3 ઓછા 4i અથવા જો એકવાર પ્લસ જોયો આ તો પ્લસ જ લેવાનું બને પ્લસ 3 પ્લસ માઈનસ -4i. તો બીજી વાર શું લઈ લઈએ આપણે માઈનસ તો 3 છે કેવા થઈ જશે માઈનસ ને અંદર માઈનસ કોણ હતો માઈનસ માઈનસ શું થાય પ્લસ. અહીંયા આપણે શું કહી શકો તમે કે -7 ઓછા 24 એ વર્ગમૂળ શું મળે કે 3 ઓછા 4i અને -3 વત્તા 4i તો લખીએ આપણે. તેથી -7 ઓછા 24i વર્ગમૂળ 3 ઓછા 4i અથવા અને -3 વત્તા 4i મળે. તો આ રીતે આપણે
કોઈ પણ તમને સંકર સંખ્યા આપી હોય તો વર્ગમૂળ તમે સરળતાથી મેળવી શકો અને બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો, આમાં કાંઈ અઘરું છે નહીં. અહીંયા આગળ આપણે નાની એવી ભૂલ થતી, 25 માંથી 7 જાય તો કેટલા વધે? 18. 18 ના છેદમાં 2 એટલે કેટલા થાય? 9. 32 ના છેદમાં 2, 9 નું વર્ગમૂળ 3, 16 નું વર્ગમૂળ કેટલું થાય? 4. ઈ જ રીતે અહીંયા આગળ પ્લસ ઓર માઈનસ છે એટલે પહેલા એકવાર પ્લસ આપવાની નિશાની, બીજી વાર માઈનસ આપવાની, એટલે તમને જે બી સંકર સંખ્યા આપી હોય એના વર્ગમૂળ કેટલા મળશે તમને? તો કે 2 મળે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 5.4 નો પહેલો અને બીજો દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. તમારે આ નીચે આપેલ સંકર સંખ્યાનું વર્ગમૂળ મેળવવાનું છે. તો જોઈએ, સૌથી પહેલા તો આપણે z નામ આપી દઈએ. તો z ઇક્વલ ટુ શું થશે? કે -15 ઓછા 3 થાય. તો આપેલ સંકર સંખ્યાનું z ઇક્વલ ટુ x વત્તા iy સાથે સરખામણી. આપેલ સંકર સંખ્યાને z ઇક્વલ ટુ x વત્તા iy સાથે સરખામણી. તો બંનેની સરખામણી કરો તો x બરાબર કેટલા મળશે? કે -15 અને y બરાબર કેટલા મળે છે? કે -8. સૌથી પહેલા આપણે શું મેળવીને આપવાનું? કે આપેલ સંકર સંખ્યાનું માનાંક, તો mod z. તો mod z ઇક્વલ ટુ શું થાય? તો વર્ગમૂળની અંદર વાસ્તવિક સંખ્યાનો વર્ગ વત્તા કાલ્પનિક સંખ્યાનો વર્ગ. તો 15 એટલે 225 વત્તા 8 નો કેટલો થાય? 64 બરાબર શું થશે? તો વર્ગમૂળની અંદર 289. 289 નું વર્ગમૂળ દરેક વિદ્યાર્થી મિત્રોને આવડવું જોઈએ. 1 થી 25 સંખ્યાઓના વર્ગો તમને યાદ હોવા જોઈએ. 289 છે તો વર્ગમૂળ કેટલો નીકળશે? એટલે 17. તો mod z બરાબર કેટલા મળ્યા આપણને? 17. હવે y less than 0 હોવાથી આપેલ સંકર સંખ્યાનું વર્ગમૂળ. તો એનું સૂત્ર લખીએ આપણે. વર્ગમૂળની અંદર આપણે થોડો ફેરફાર કર્યો છે. અહીંયા આગળ સૂત્રમાં હું લખશું પ્લસ જ છે, એટલે બીજું સ્ટેપ લખશું ત્યારે આપો y કેવો થઈ જશે? લેસ ધેન બરાબર પ્લસ ઓર માઈનસ વર્ગમૂળની અંદર mod z વત્તા x છેદમાં b ઓછા i ઇન્ટુ mod z ઓછા x ના છેદમાં b. કિંમત મૂકી દઈએ આપણે. x બરાબર કેટલા છે? તો કે -15 -8i ઇક્વલ ટુ પ્લસ ઓર માઈનસ, હવે z નો માન કેટલો મળ્યો આપણે? 17. તો 17 વત્તા 8 ના છેદ માઈનસ x બરાબર કેટલા છે? -8 છે. તો 17 ઓછા 8 ના છેદમાં b. એ જ રીતે ઓછા y બરાબર અહીંયા કેટલા છે? x બરાબર 15 છે, -15 છે. 17 ઓછા ઓછા શું થઈ જશે? વત્તા 15 ના છેદમાં b. તો બરાબર પ્લસ ઓર માઈનસ 2 ના છેદમાં 2 ઓછા i 17 ને 15 30 ના છેદમાં 2. therefore પ્લસ ઓર માઈનસ વર્ગમૂળની અંદર 1 ઓછા વર્ગમૂળની અંદર 16. therefore પ્લસ ઓર માઈનસ 1 ઓછા 16 નું વર્ગમૂળ કેટલું થશે? 4. અહીંયા આગળ તમે લખી શકો પેલું તમને શું મળશે? તેથી ઇક્વલ ટુ લખો આપણે સાઈડમાં લખી દઈશું. તો પેલું વર્ગમૂળ શું મળશે તમને? કે પેલા પ્લસ થઈ ગયું તો 1 ઓછા 4i અથવા 2 માઈનસ લો તો પેલું માઈનસ 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 શું થશે? પ્લસ -1 વત્તા 4i. તો તમને વર્ગમૂળની અંદર -15 ઓછા 8 એનું વર્ગમૂળ શું નીકળે? કે 1 ઓછા 4i અથવા -1 વત્તા 4. તેના માનું વાક્ય લખી નાખીએ આપણે. તેથી આપેલ સંકર સંખ્યાનું વર્ગમૂળ 1 ઓછા 4i અથવા -1 વત્તા 4i મળે. અહીં આપેલી જગ્યાએ તમે સીધું એમ લખી શકો
-15 ઓછા 8i નું વર્ગમૂળ -15 ઓછા 8i નું વર્ગમૂળ 1 ઓછા 4i અથવા તો -1 વત્તા 4i મળે. તો આ રીતે બહુ સરળ છે. જે રીતે આપણે ઉદાહરણ નંબર 12 ની ગણતરી કરી હતી એ જ પ્રમાણે દાખલો પહેલો એ જ પ્રમાણે આપણે દાખલો બીજો ગણવાનો પ્રયત્ન કર્યો. નોંધાવું કરી લો. તો આપણે હવે એક્ઝામ્પલ નંબર 2 સ્ટાર્ટ કરીએ. z નામ આપી દઈએ -8 ઓછા 6i. સૌથી પહેલા તો શું લખવાનું કે આપેલ સંકર સંખ્યાને z ઇક્વલ x વત્તા iy સાથે સરખાવતા તમને x બરાબર કેટલા મળશે -8 અને y બરાબર કેટલા મળશે -6. x બરાબર -8 અને y બરાબર કેટલા મળશે તમને -6. therefore આપણે શું મેળવવાનું સૌથી પહેલા તો મોડ z વાસ્તવિક ભાગનો વર્ગ એટલે -8 નો વર્ગ વત્તા -6 નો વર્ગ. તો 8 નો વર્ગ કેટલો થશે 64 વત્તા 36 એટલે 100 ઇક્વલ ટુ કેટલા થાય એટલે 10. તો મોડ z બરાબર કેટલા મળ્યા તમને 10. હવે લખી શકો અહીં y લેસ ધેન 0 હોવાથી આપેલ સંકર સંખ્યાને અહીં y લેસ ધેન 0 હોવાથી આપેલ સંકર સંખ્યાનું વર્ગમૂળ કયું સૂત્ર આવશે આપણે તો કે અહીંયા આગળ જે સૂત્ર તો એ જ સૂત્ર આવશે કારણ કે y લેસ ધેન 0 છે. હવે તમારે આ દાખલો ગણાઈ ગયો છે તો એટલો પાઠ કાઢી નાખવાનો. વર્ગમૂળની અંદર સૂત્ર શું છે તો વર્ગમૂળની અંદર x iy ઇક્વલ ટુ પ્લસ ઓર માઈનસ વર્ગમૂળની અંદર મોડ z વત્તા x છેદમાં 2 ઓછા i વર્ગમૂળની અંદર મોડ z ઓછા x ના છેદમાં 2. હવે મોડ z કેટલા મળે તમને 10. x બરાબર કેટલા છે તમારી પાસે -8 તો પ્લસ ઓર માઈનસ 10 ઓછા 8 ના છેદમાં 2 ઓછા 10 વત્તા 8 ના છેદમાં 2. હવે આ રીતે લખવાનો પ્રયત્ન કરું છું. 10 માંથી 8 જાય એટલે કેટલા વધે 2 એના છેદમાં 2 એટલે કેટલા આવશે વર્ગમૂળની અંદર 1 ઓછા 10 ને 8 ભાગ્યા 2 એટલે કેટલા 9. therefore પ્લસ ઓર માઈનસ 1 ઓછા 3a. ફરીથી તમને અહીંયા આગળ આપેલ સંકર સંખ્યાના હંમેશા કેટલા વર્ગમૂળ મળે 2 મળે. એકવાર પ્લસ આપો એકવાર માઈનસ આપો. therefore એનું શું મળશે આપણને કે 1 ઓછા 3a અથવા હું લખી શકો પહેલા પ્લસ એક માઈનસ પહેલી સંખ્યાથી માઈનસ થી માઈનસ થી કેવું થઈ જશે પ્લસ તો -1 વત્તા 3a એ તમે લખી શકો. તેથી -8 ઓછા 6i નું વર્ગમૂળ 1 ઓછા 3i અથવા -1 વત્તા 3i. તો બહુ સરસ છે વિદ્યાર્થી મિત્રો. આમાં કાંઈ નવું છે નહીં, ખાલી એક સૂત્ર યાદ રાખવાનું છે. જો y greater than 0 હોય તો બીજું સૂત્ર આવે, y less than 0 હોય તો પહેલું સૂત્ર આવે. x છે એ પ્લસ હોય કે માઈનસ હોય કોઈ ફેર પડે નહીં. વાસ્તવિક ભાગ છે એ પ્લસ હોય કે માઈનસ હોય સૂત્ર કેના આધારે આવશે કે y ના આધારે કાલ્પનિક ભાગ. જો કાલ્પનિક ભાગ લેસ ધેન હોય તો આ સૂત્ર આવશે. કાલ્પનિક ભાગ ગ્રેટર ધેન તો વચ્ચે કયું આવે પ્લસ વાળું આવે. વિદ્યાર્થી મિત્રો હવે એક્ઝામ્પલ નંબર 5 અને 6 ગણવાનો પ્રયત્ન કરીએ. ત્રીજો અને ચોથો દાખલો છે એટલે તમારે હોમવર્કમાં ગણવાનો છે. સ્વાધ્યાય 5.4 પહેલો દાખલો પહેલો અને બીજો દાખલો જોયો આપણે. ત્રીજો ચોથો હોમવર્કમાં અને પાંચમો અને છઠ્ઠો આપણે અત્યારે ગણવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા તો આપણે સંકર સંખ્યાને z નામ આપી દઈએ. z ઇક્વલ ટુ y. તમને થશે કે અહીંયા આગળ તો વાસ્તવિક ભાગ છે જ નહીં, કાલ્પનિક ભાગ આપણને અહીં આપેલો પણ વાસ્તવિક ભાગ છે જ નહીં. તો પણ આ સંકર સંખ્યાનું વર્ગમૂળ નીકળે. જોઈએ કે આપેલ સંકર સંખ્યાને z ઇક્વલ x વત્તા iy સાથે સરખાવો.
આપેલ સંકર સંખ્યાને z = x + iy સાથે સરખાવતા x બરાબર શું મળશે તો કે 0 અને કે આપેલ સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ છે અને કાલ્પનિક ભાગ બરાબર કેટલા થશે 1. પેલા તો હું મેળવી નાખવાનું આપણે mod z સૂત્ર શું થાય mod z = કે વર્ગમૂળની અંદર વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ તો હું આવશે વર્ગમૂળની અંદર 1 = 1 તો mod z તમને કેટલો મળ્યો 1 મળ્યો. હવે અહીં y > 0 હોવા જો વિદ્યાર્થી મિત્રો પેલા ત્રણ દાખલા જોઈએ એમાં y <0 તો અહીંયા આગળ શું છે કે y બરાબર કેટલા છે 1 is greater than 0 તો y <0 હોવાથી આપેલ સંકર સંખ્યાને વર્ગમૂળ બરાબર વર્ગમૂળની અંદર x + y કયું સૂત્ર આવશે તો કયું સૂત્ર આવશે વર્ગમૂળની અંદર mod z + x ના છેદમાં b બધું એમનું આવશે ખાલી વચ્ચે નિશાની માઈનસ દીધી એટલે શું આવશે પ્લસ i mod z - x ના છેદમાં b. વર્ગમૂળની અંદર શું થઈ જશે x બરાબર તો 0 છે y બરાબર i છે y બરાબર શું છે તમારી પાસે વર્ગ ખાલી કોણ i નો આપણે વર્ગમૂળ મેળવવાનું છે તો ઇક્વલ પ્લસ ઓર માઈનસ mod z એટલે કેટલા છે 1 તો 1 પ્લસ 0 ના છેદમાં 2 વત્તા i 1 ઓછા 0 ના છેદમાં બહુ સરળ છે વિદ્યાર્થી તો પ્લસ ઓર માઈનસ હું આવશે તમારી પાસે કે વર્ગમૂળની અંદર જો અહીંયા આગળ 1/2 આવશે વત્તા i ઇન્ટુ વર્ગમૂળની અંદર 1/2 અહીંયા આગળ 1/2 આવશે અહીંયા આગળ 1/2 આવશે હવે આ છે ને છેદનું વર્ગમૂળ લઈ લઈએ તો 1/√2 વત્તા i ઇન્ટુ 1/√2 કારણ કે 1 નું વર્ગમૂળ શું થવાનું હોય 2 નું વર્ગમૂળ નીકળે તો હું લઈ લેવાનું √2 બંને બધી 1/√2 કોમન લીધું તો હું લખી શકું તમે 1 + i તો આપેલ સંકર સંખ્યા i નું વર્ગમૂળ શું થાય તો કે પ્લસ ઓર માઈનસ 1/√2 છે એમાં 1 + i એક ટાઈપનો દાખલો ચોથો છે એમાં માઈનસ i છે થોડો ઘણો ફેરફાર આવશે લગભગ વચ્ચે ખાલી માઈનસ જ આવશે બાકી સેમ દાખલો આવશે તમારે. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 6 1 + i તો પહેલા તો આપણે શું કરવાનું કે z = ધારી લઈએ. હવે આપેલ સંકર સંખ્યાને આપેલ સંકર સંખ્યાને z = x + iy સાથે સરખાવો. તમને x બરાબર કેટલા મળશે 1 y = કેટલા મળશે 1 mod z કરી નાખું 1 + 1 કેટલા થઈ જશે કે √2 વર્ગમૂળમાં 2 આના જે પાંચમો દાખલો છે થોડો ઘણો ફેરફાર આવશે તમને જો છઠ્ઠો દાખલો આવડી જશે એટલે પાંચમો દાખલો આપો ત્રીજો દાખલો છે તમને આપો સમજાઈ જશે. હવે જોઈએ આપણે સૂત્ર અહીં y > 0 હોવાથી આપે સંકર સંખ્યાને વર્ગમૂળ તો અહીંયા y > 0 ને કયું સૂત્ર આવશે કે નંબર 2 આપણે જે લખેલા છે બીજા નંબરનું સૂત્ર આવશે વર્ગમૂળની અંદર x + iy ઇક્વલ ટુ શું થશે કે પ્લસ ઓર માઈનસ વર્ગમૂળની અંદર mod z + x છેદમાં 2 વત્તા i વર્ગમૂળની અંદર mod z - x ના છેદમાં 2 x ને y ની કિંમત મૂકીએ 1 + i પ્લસ ઓર માઈનસ હવે જો અહીંયા z બરાબર કેટલા મળે આપણને √2 + 1 વર્ગમૂળની અંદર √2 + x બરાબર કેટલા છે તમારી પાસે 1 છેદમાં 2 વત્તા i √2 - 1 ના છેદમાં 2 તો આજ તમારું આપેલ સંકર સંખ્યાનો વર્ગમૂળ છે. જે ફેરફાર કરવું હું પ્લસ ઓર માઈનસ ની અંદર બનાવું છું તો પહેલું તો શું આવશે પ્લસ ઓર માઈનસ વર્ગમૂળની અંદર √2 + 1 ના છેદમાં 2. હવે જોઈએ અહીંયા આગળ આપણે જોઈએ પ્લસ ઓર માઈનસ છે વચ્ચે શું છે પ્લસ તો પેલા પ્લસ પ્લસ તો હું આવશે નીચેની પ્લસ તો અહીં તેના જોઈ ગયા હતી અહીં પ્લસ માઈનસ છે અહીંયા આગળ પ્લસ તો પેલી પ્લસ પ્લસ પછી માઈનસ ના પ્લસ એટલે શું થાય માઈનસ તો
તો પ્લસ માઇનસ I વર્ગમૂળની અંદર √2 ઓછા 1 છેદમાં b. તો આપેલ સંકર સંખ્યા 1 પ્લસ i નું વર્ગમૂળ શું મળે છે આપણને? એટલે પ્લસ ઓર માઈનસ વર્ગમૂળની અંદર √2 વત્તા 1 ના છેદમાં b પ્લસ ઓર માઈનસ i વર્ગમૂળની અંદર √2 ઓછા 1 ના છેદમાં b. બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો. સેમ છઠ્ઠા દાખલા જો કયો દાખલો છે એટલે ત્રીજો દાખલો છે એમાં તમારે આ પ્લસ ઓર માઈનસ અંદર મલ્ટીપલ કરવાનું. જો બે પ્લસ પ્લસ ભેગી થાય તો પ્લસ આવે, અહીંયા ઉપર અહીં માઈનસ હોય તો પ્લસ માઈનસ ઇક્વલ ટુ શું થાય? માઈનસ નહીં. અહીંયા આગળ દાખલા તરીકે જો તમને આ રીતમાં આવ્યું હોય પ્લસ ઓર માઈનસ ને વચ્ચે નિશાની કઈ હોય? માઈનસ હોય. વચ્ચે નિશાની કઈ હોય? માઈનસ. આને અનુરૂપ નિશાની કઈ આવે? પ્લસ માઈનસ એટલે શું થાય? માઈનસ. માઈનસ માઈનસ એટલે શું થાય? પ્લસ. અહીં વચ્ચે તમારે શું આવી જાય? માઈનસ પ્લસ. એનો ઉપયોગ તમારે ક્યાં થશે? કે ત્રીજા દાખલામાં થશે. તો આની સાથે આપણે સંકર સંખ્યાના વર્ગમૂળ ટોપિક પૂર્ણ કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે આપણે મળીએ ત્યારે પ્રત્યેના એમાંથી અમુક દાખલાઓ છે એ આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયા છીએ. બાકીના દાખલાઓ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશું. બે દાખલાઓ સ્વાધ્યાયના છે, એની સિવાયના જે એક્સ્ટ્રા દાખલાઓ છે એના વર્ગમૂળ મેળવવાના છે. 7 વત્તા 24 નો જવાબ મેં અહીં આપી દીધો. પ્લસ ઓર માઈનસ 4 વત્તા 3. આના આધારે બે સંકર સંખ્યા મળે. એક તો 4 વત્તા 3 એક -4 -3. આગળ આપણે દાખલાઓ કર્યા છે. એ જ રીતે બીજો દાખલાનો જવાબ પણ આપી દીધેલો છે. આ બે દાખલાઓ ટેક્સ્ટ બુકના છે એટલે આન્સર આપેલા નથી. તમે ટેક્સ્ટ બુકમાંથી જોઈ શકો. નમસ્તે.